હેલો ગાઈસ, તો જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ। આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। અમે પણ મજામાં જ છીએ। તો અત્યારના વાગી ગયા છે સવારના 9:30। આપણે પણ કામ કરીને ફ્રી થઈને બેસી ગયા છે બીજું કામ કાઢવા માટે। તો મમ્મીની હયા ગયા છે ખેતરમાં કામ કાઢવા માટે, એટલે કે નીંદવા માટે। અને આપણે કામ છે ને, આપણે અત્યારમાં ખાઈને ગયા છીએ નહીં। હું હાલો પહેલાં આપણું કામ છે ને એ ફટાફટ આપણે પતાવી આવી। તો આજે આપણું કામ હતું આ કોઠીંબા છે ને એની આસરી બનાવવાની છે। તો કોને કોને કોઠીંબાની આસરી ખાધી છે કોમેન્ટ કરજો। તો હાલો આપણે પહેલાં એને સુધારી નાખીએ અને પછી છે ને એમાં મીઠું નાખીને એને પલાળવા દઈએ, એટલે છે ને એમાં મીઠું સળી જાય, અંદરની જે કડવાશ હોય ને એ બધી નીકળી જાય। તો કાલે છે ને અમારા સીવીમાં આવ્યા ને, તો એ ગયા હતા ખડ વાઢવા માટે અમારા એઠેના ખેતરમાં। તો ત્યાંથી એને છે ને આ કોઠીંબા જેડા, તો એ કે આલે તમે એની આશરી કરી નાખજો। પછી મને કહે કે ખાન આવડે છે કે નહીં? હું કહું અન એ તો આવડે ને, હું તો હાવ હેલી હોય। તો બધા સુધારાઈ ગયા, એક જ હતું બાકી। તો હાલો હવે એમાં આપણે છે ને મીઠું ભેળવી દઈએ। તો ફાઇનલી આમાં મીઠું પણ હળવાઈ ગયું છે। હવે આને હાન સુધી છે ને આમાં પલળવા દેવાના, જ્યાં સુધી મીઠાનું પાણી ન થાય ને ત્યાં સુધી। પછી સાંજે છે ને એને કાઢી લેવાના ને પછી સૂકવી દેવાના। હાલો, તો આપણું કામ તો રેડી છે। તો હવે જોઈ લે કેટલા થયા। આ તો 9:30 વાગી ગયા લે। આમાં ટાઈમ કયો જાય કાંઈ ખબર જ ન પડે। હાલો આપણે ફટાફટ છે ને મમ્મીને એને સા દઈ આવી, આખરી હાથ પાડશે। રૂવી સા બની ગયો એની પહેલાં આપણે દઈ આવી। ચલો, તો ફાઇનલી જો આપણો સા પણ ઉકળી ગયો છે મસ્ત મજાનો। અને આજે મેં શાક પણ વહેલા બનાવી નાખ્યું હતું। આજે મેં અડદનું શાક બનાવ્યું હતું મસ્તનું। હમણાં કેટલાક દિવસ પછી આજે અડદનું શાક। હજુ પહેલાં મેં સવારમાં છે ને વહેલા અડદને મેં બાફી નાખ્યા હતા, અને આખડી જો મેં વઘારી પણ નાખ્યા અડદનું શાક, એટલે સ્મેલ એ મસ્ત આવે, સુગંધ। તો જો આપણો ચા પણ રેડી છે। હાલ આપણે પહેલાં ફટાફટ દઈ આવી ચા, અને પછી આવીને હજી આપણે બીજું કામ છે એ કરી પછી। હાલો, તો આપણે હવે ચા દેતા આવી મમ્મીને એને। અને મારા આરુભાઈ જો અહીંયા। આરુડી સા પીવો તારે? હે સા પીવું? પોપિયા કે પોપિયા? હાલો ટાટા। તો હાલો આપણે ચા દેતા આવી મમ્મીને એને। તો જો કાલે છે ને ફાઇનલી અમારે આ ખેતર પૂરું ખણ નાખ્યું, અને આમાં આવી ગયા આ બાજુના ખેતરમાં। જો આ ખેતર આખું પૂરું ખણ નાખ્યું છે। હવે આમાં આવી ગયા આ બાજુના ખેતરમાં। તો કાલે છે ને હું ફ્રી હતી નહીં, તો મેં કાંઈ વિડીયો નહોતો ઉતાર્યો, કામમાં હતી। તો જો આજે ઉતાર્યો તો વિડીયો, આજે હું કાલે ઉતારો હવે જાય। તો કાલે છે ને આટલું તો અમે પૂરું કરી નાખ્યું હતું। શિયાર હાર્યું, શિયાર 5-6 હાર્યું અહીં સુધી વાં સુધી। અને અત્યારે મારા જીવીમાં વતન આવી ગયા, એ તો રોજ હોય જ જો કે જીવીમાં। મમ્મી શાક ને એવું બધું કરી નાખ્યું। હવે અત્યારે આવું કે રોંઢે? કેટલા વાગ્યા? વાગ્યા 10 તો રોંઢે આવી ગયા। રોંઢે તો સારું, આપણે આવવાનું રોંઢે, અત્યારે મને ખાવાનું હોય। તો ફાઇનલી બધા ચા પાણી પી લીધા, હવે જઈએ આપણે ઘરે। ચા પાણી પાઈને આવીને તો સીવીમાં છે ને વાં રાયડું નાખે, અહીંયા આવી તો એ કે ચાલ હવે જાવ એને, પછી એને ખડ વાઢી લીધું ને તો એ કે મને ભારી ચડાવી દે। તો જાય ભારી ચડાવવા જેવી મને વાં ઠેકે ઓલા પલે ઠેક છે સેવાડે હેઠેના ખેતરમાં ખડ તો જો છું।
જોતા આ તો નકરા ફૂલ ઝાડવા જ છે આમ જોતા. અને અમારા સીવીમાં છે ને કાયમ આવે સવારે દોઢે ખડ વાઢવા, તો એને ભારી ચડાવવાની છે. એવડી મોટી ભારી છે, એવડી મોટી ઉપડી જાય એ જીવીમાં ભારી. હે હે હું તો ચડાવી દઈ. એવડી મોટી સમજો ખરી ભારી, આખી આવડી મોટી ભારી અમારા જીવીમાં ઉપર છે, ઉપડી જાય ને. તો જો જીવીમાં ભારી આખી ચડાવી દીધી. મારથી ને માંડ આવીશ તો ઉપડે, એટલી ભારી છે વજનવાળી. અને એને એવડી મોટી ભારી ઉપાડી લીધી જો જીવીમાં. બાપ રે બાપ, આપણાથી ન ઉપડો એવડી મોટી ભારી. હું કયો તો થાય. હા જીવીમાં કે તું આ ઉપરનો મને કે તળ ચડાવી દે ને તો એ કંઈક અને 500 રૂપિયા ઇનામ આપો. આપણાથી ને એટલું માંડ આવી તો મેં ચડાવી તોય આપણાથી ઉપડતી નથી. આપણાથી ભારી ઉપડે. બધા કોમેન્ટ કરજો કે ઉપડે કે ન ઉપડે. એમ મારાથી તો નથી ઉપડતી એટલે કહું. મારા જીવીમાંથી ઉપડી જાય, આપણાથી ન ઉપડે. એ કાયમના હેવા રહ્યા ને એટલે. તો મમ્મી આવી ગયા તો એક મને પાણી આંડો ભરી દે એને મને કીધું હતું, પણ હું દેતા ભૂલી ગઈ અને હું એને આપતા ભૂલી ગઈ, ભરીને આપી આવતા ભૂલી ગઈ. હું કહું હાલ હમણાં આવ્યા ને હવે એને ભરીને આપી દઉં આંડો. હાલો તો ફાઇનલ આપણે મમ્મીને આંડો ભરીને આપી દીધો. આપણે આવી ગયા હતા અંદર. તો હવે ફટાફટ આપણે છે ને રોટલા બોટલા ખાઈ નાખી. કેટલા 11:30 જેવું નહીં પણ 11:15 જેવું થઈ ગયું. જો 11 થવા આવ્યા છે. તો હાલો ફટાફટ આપણે રોટલા અને રોટલી ખાઈ નાખી. અને પછી છે ને હજી તો મમ્મીને કેટલા વાગે 12:30 ઠેટાય છે. તો હજી તો 11 થયા તો એ 12:30 થાય તો બધું થઈ જાય ને. એમાં એક આજ બેન વધારે છે તો એનો રોટલો વધારે કરવો પડશે. તો ફાઇનલી આપણે રોટલા પણ બની ગયા છે અને બેસી ગયા છીએ લસણ ફોલવા માટે. તો હજી મમ્મીને એને આવવામાં થોડીક વાર હતી તો હું કહું હાલો ફટાફટ લસણ ફોલ નાખું. હમણાં માખીનો રાસ એવો છે ને હવે હેરાન કરે. જો તો ખરી માખ્યું, જો અહીંયા હોતન માખ્યું. અહીંયાને શું સ્વાદ આવતો હોય છે આમાં, જો તો જો આપણે એટલું ફોલ નાખ્યું છે લસણ. આ સસોડું હતું જ ને, આજે હતું ને એટલું બધું મેં છે ને શાકમાં નાખી દીધું હતું. હું હાલો અત્યારે ફ્રી છું ને તો ફોલ નાખો હાડું કેવું ફોલું. આ ઘડી મમ્મીની આવી જાય અને પછી બેસી જાય આપણે જમવા. આમાં હારું ભાઈ જો ન હોય એવા ખેલા દરે. એ હમણાં બહાર હતા ને તો એને હક ન થતું અંદર આવું હતું. આગળ મેં અંદર આંધો ને આગળ મેં એમ કીધું ને આરું એટલે સામું જોઈને જો શરમાઈ ગયું. આરું શરમા તું? હે શરમા છો તું? છોકરી છો? હે પોપિયા? તો હાલો આપણે મમ્મીને આવે ને આજ ફટાફટ છે ને આ અધૂરું છે ને એટલું ફોલી નાખી લસણ. તો ફાઇનલી અત્યારના વાગ્યા છે 1 અને આપણે ખાઈ પણ લીધું છે. અમારા આડુભાઈએ પણ ખાઈ લીધો રોટલો. હવે તો આપણે થોડીક વાર ખોટાઈ જાય પછી 2 વાગે ઉઠી નાસ્તો આપણે જવાનું છે. એ તો આપણે અત્યારમાં ખાલી સવારમાં કામ હતું એટલે ન ગયા. હવે રોંઢે તો જવું જ જોઈએ ને. તો હવે 2 વાગે ઉઠીને આપણે તો જવાનું છે. હાલો ફટાફટ થોડીક વાર સૂઈ જાય અને પછી ઉઠીને. તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે 2 એટલે 2:30 જેવું થઈ ગયું છે. તો આપણે ચા પાણી પણ બની ગયા છે. તો આપણે જવાનું છે શાક લઈને. તો જો અહીંયા પાણીનો આંડો ભરાતો હતો તો મેં કીધું પાણીનો આંડો ભરાઈ જાય ને સાહુથી હું છે ને મેં કીધું થઈ જાવ એમ. તો જો આપણે શર્ટ ને એવું પણ પહેરી લીધું છે નકર આપણે કાળા મીંડળા જેવા થઈ જાય. તો જો હાંડો પણ ભરાઈ ગયો છે. તો પહેલાં હાંડો મેકતાવી અને પછી સાને કેટલીક લેવા આવી. એક તો પવન ને એક તડકો. હાલો ફટાફટ છાને કેટલી નહીં પહેલાં હાંડો મેકતાવી અને પછી સાને કેટલીક લેવા આવી. તો ફટાફટ આપણું કામ ચાલુ કરી દઈ, પાછા મળીએ.
ફાઇનલી અત્યારના વાગી ગયા છે 4:45 ને આપણે આવી ગયા છીએ શા બનાવવા માટે. મને મમ્મી કે તું ફટાફટ શા કરતા એટલે આપણે છે ને શા પી લેવી. હવે એને શા સાંભળ્યો તો હું કહું હાલો ફટાફટ જાઉં ને શા કરતા હોઉં. તો જો આપણે આવી ગયા શા બનાવવા અને ફટાફટ પાછા શા પીને પાછા આપણે વળગી જાય. એટલે આમે છે ને આ બાજુ છે ને થોડોક વહેડો છે ને વધારે છે, પછી આપણે થાંભલાની ઓલી સાઈડ છે ને ઓછો છે વહેડો. કોઈ કે કાજી કે આસકા ખાયેલી કે આ બાજુ પૂરું થઈ જાય ને તો પછી છે ને ઓલી સાઈડ ઓછું રહે એમ ખડ. તો જો અત્યારે આપણે સામ મેકી દીધો છે, હમણાં ઉકળી જાય એટલે જઈએ આપણે સા લઈને. ગરમી તો જો થાય. ફાઇનલી આપણો સા પણ બની ગયો છે. તો હાલો હવે જાય સા પાણી ને હાંડો હતો ને ઉપાડો પડે. હાલો જાય હાંડો બાંડો ઉપાડી. જો આવડો મોટો હાંડો ઉપાડી જવાનો છે આપણા હાથમાં. તો એક સા ઉપાડવો એટલે આ તો ન ઉપડે કાઢે હાથમાં સા ની કેટલી ને હાંડો લઈ. ચલો તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે 6:15 જેવું થયું છે. અને જો હવે બાયું પણ વયું ગયું ને અમે પણ ઊભા થયા. તો થાકી જાય હાવ ખડમાં ને હાથમાં ને પગમાં ને ચાક્યા બોલી જાય. કાંઈ હેલું છે નહીં. ભાઈ જો જે એનું થોડુંક અધૂરું છે ને તો એ પૂરું કરે અને અમારું ત્યાં પૂરું થઈ ગયું તો અમે ઊભા થઈ ગયા હું મમ્મી બે. એ દીનાભાઈ શું હાલે? મજા આવે કે? હા હા પાડે જો કે મજા આવે. તો જો મમ્મી હતો ને શું હાલે મમ્મી? સારું ન થાય તો કેવું? હા પતી જાય પછી સારું હે ને? હા સુધી સારું નથી. તો હાલો હવે જાઉં ને ઘરે. હાલો તો આંડો બાંડો ઉપાડી અને ભાઈ આગળ મમ્મીને ફાટ ચડાવી દે તો છે ને ઓલો જે હહેડો છે ને એ હાંકતા આવે અને આપણે જાય ઘરે. હવે હાથ પગ ધોઈને નાસ્તો બસ્તો કરી લઈ પછી સુલે વળગવી. એટલે આપણે ઘરે પોગી ગયા ને આરું ભાઈ તારા ન થાવ મારે મહેનત કર આગળ મૂકી એક ધાપ. અને જો અમારે આ મિની બાઈ જો ખાટલા ઉપર ચડીને હોતા જો તેને હરખાય છે ને આમ જોતો 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 એ બગા ખાય આમ જોતો. હજી બાકી હતું તારું ભાઈ ઉપર છેડા જોતા. એ પોપિયા હું આવી રીતે હે જોતા હેઠા ઉતર ઓય ઉતર ની છે ઉતર 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 રમાય એમ જો હેઠે રમાય. મિની બાઈ ગયા પાણી પીવા જોવે. પીલે પીલે પાણી પીલે. તો ફાઇનલી આપણે આજ તક ધોઈને બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો એક તો સેવ મમરા છે, એક તો વેફર. હાલો જેને નાસ્તો કરવો હોય આવી જાવ. મારું ભાઈ તમે બેઠા હારો તાર ખાવું ખાવું તાર હાલો બધા નાસ્તો કરવા માટે. હાલો તો તમને બધાને મારા આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. આજ માટે એટલું જ. મળીએ પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ.